નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી તાલુકાના ઝાડિયા ગામે સોની વેપારીને માર મારી લૂંટ કરનાર પરપ્રાંતિ ગેંગને ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી 11 ગુનાઓ ડિટેક્ટ કરતી અમરેલી LCB. સમગ્ર વાત કરીએ તો અમરેલી તાલુકાના ઝાડિયા ગામે 2 દિવસ પહેલા બાઇક ચાલકને લૂંટનાર આરોપી ઝડપાયા. સમગ્ર હકીકત એવી છે કે રોહિતભાઈ સતીશભાઈ ધાણક ઉંમર વર્ષ 34 યુવકે પોતાની ઝાડિયા ગામે આવેલ શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાન બંધ કરી ઝાડિયા ગામેથી અમરેલી તરફ પોતાનું મોટરસાયકલ લઈ આવતા હોય તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગે ઝાડિયા ગામની બહાર પેટ્રોલ પંપની આગળ વળાંકમાં પહોંચતા 4 અજાણ્યા માણસોએ આ રોહિતભાઈના મોટરસાયકલ આગળ આવી પાઇપ વડે રોહિતભાઈને માર મારી તેની પાસે રહેલ કીટમાંથી ચાંદીની ગણપતિની મૂર્તિ કિંમત ₹1,000 તથા રોકડ ₹2,000 મળી કુલ ₹3,000ના મત્તાની લૂંટ કરી હતી. રોહિતભાઈને દોરડાથી બાંધી વાવણની કાટમાં નાખી દઈ નાસી જઈ ગુનો કરેલ હોય, જે અંગે રોહિતભાઈએ 4 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હોય, જેના આધારે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી LCB ટીમને માર્ગદર્શન આપેલ હોય. અમરેલી LCB પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલ નાઓની રાહબરી હેઠળ LCB ટીમ દ્વારા ઉપરોક્ત અનડિટેક્ટ લૂંટના બનાવના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ છે, તેમજ આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી આવા વર્ણનવાળા ઇસમોને અંગે અમરેલી તાલુકા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે કમીગઢ ઢોલરવા ગામની સીમમાંથી વર્ણનવાળા 4 ઇસમોને પકડી પાડી પકડાયેલા ઇસમોની સઘન પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત અનડિટેક્ટ લૂંટનો ગુનો તેમજ પોતાના સાગરીતો સાથે અન્ય ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી સહિતની 11 ગુનાઓની કબૂલાત કરી હતી, જેમાં અમરેલી LCBએ જગદીશ માનસિંહ ડાવર ઉંમર વર્ષ 25, રાજેશ રાયસિંહ દેહદિયા તેમજ અનિલ લીમસિંહ ડાવર ઉંમર વર્ષ 19, સંજય બધુભાઈ કિકરિયા ઉંમર વર્ષ 20ને ઝડપી પાડ્યા હતા. આમ અમરેલી LCBની ટીમે ચોરીનો ભેદ ઉકેલી વધુ કાર્યવાહી માટે અમરેલી તાલુકા પોલીસને આરોપીને આપેલ છે. JK ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. અમરેલી તાલુકાના ઝાડિયા ગામ પાસે પરમ દિવસે એક લૂંટના બનાવ બન્યો હતો, જેમાં જે ફરિયાદી રોહિતભાઈ સતીશભાઈ ધાણક એ અમરેલીના રહેવાસી છે અને ઝાડિયા ગામે એની શ્રીનાથ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે. ત્યાંથી આ અમરેલી પોતાના ઘર માટે પરત થતા હતા રાત્રિના લગભગ 9 વાગ્યાની આજુબાજુમાં. ત્યારે 4 લોકોએ એની બાઇક રોકી, એની પાસે જે રોકડા હતા એ લૂંટવી લીધા અને જે એક મૂર્તિ હતી એની પણ લૂંટ ચલાવી. તુરત જ જ્યારે આ ઘટના ધ્યાન ઉપર આવી LCBની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ અને તે જ રાત્રિમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જે આરોપીઓ છે એમાં જગદીશ માનસિંહ ડાવર એ મુખ્ય આરોપી છે. એ ગજગઢ ફળિયા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે. બીજા 2 આરોપીઓ પણ એ જ ગામના છે, ગજગઢ ગઢિયાના. એમનું નામ છે અનિલ લીમસિંહ ડાવર અને સંજય બુધુભાઈ કિકરિયા. ચોથો આરોપી છે રાજેશ રાયસિંહ દેહદિયા, એ પણ અલીરાજપુર તળવી ફળિયા ગામના રહેવાસી છે. આ 4 આરોપીઓની ધરપકડ કર્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. આમાં બીજા પણ ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ થયા છે. આમાં એક બાઇક ચોરી અમરેલી ડિસ્ટ્રિક્ટની અને 9 જેટલી ઘરફોડ ડિટેક્ટ થઈ છે. આ 9 ઘરફોડોમાં 7 ઘરફોડ અમરેલી જિલ્લાની છે અને 2 ઘરફોડ જામનગર જિલ્લાની છે. એ જ્યારે બનાવ બન્યું ત્યારે અમારી જે ટીમો છે ઝાડિયાની આજુબાજુના સીમ વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કમીગઢ ઢોલરવા ગામની સીમમાંથી 3 આરોપીઓ પકડાયા અને 1 આરોપી અમે રોડ ઉપર ઝાડિયા ગામ પાસેથી મળી આવ્યો હતો. આરોપીઓ જે છે જગદીશ માનસિંહ ડાવર એ વડિયામાં બામણિયા ગામ છે, ત્યાં એક વાડીમાં કામ કરે છે. રાજેશ રાયસિંહ જે છે એ નાના આકડિયા ગામમાં વાડીમાં કામ કરે છે. અનિલ લીમસિંહ ડાવર એ પણ નાના આકડિયા ગામમાં છે અને સંજય બુધુભાઈ કિકરિયા એ કમીગઢ ગામની સીમમાં ત્યાં ખેતમજૂરી કરે છે.